તો ફ્રેન્ડ્સ, આજે આપણે ગુજરાતી ટ્રેડિશનલ ખાટા ઢોકળા બનાવશું અને તેની સાથે સર્વ થતી લસણની ચટણી. તો વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો અને રેસીપીને સ્ટેપ બાય સ્ટેપ ફોલો કરજો. તો ચાલો રેસીપી આપણે સ્ટાર્ટ કરીએ. ઢોકળા બનાવવા માટે 2 વાટકી ચણા દાળ, 1 વાટકી ચોખા, 3 ટેબલસ્પૂન અડદની દાળ લઈશું. તો આપણે તેને 3 થી 4 વાર પાણીથી ધોઈ લઈશું અને 1 ટેબલસ્પૂન મેથી દાણા અંદર એડ કરી દઈશું. તો દાળ અને ચોખાને આપણે 3 થી 4 કલાક જેટલું પલળવા દઈશું. તો ફ્રેન્ડ્સ, હવે જોઈ શકો છો કે દાળ અને ચોખા સારી રીતે પલળી ગયા છે. હવે એનું પાણી કાઢી નાખીશું. તો આપણે દાળમાંથી પાણી કાઢી નાખ્યું છે અને દાળને આપણે બહુ પલળવા પણ નથી દેવાની. જો એ વધારે પલળી જશે તો એમાં એક જાતની સ્મેલ આવે છે. તો એ સ્મેલના લીધે પણ તમારા ઢોકળા પછી સારા નહીં બને. તો દાળ ખાલી પલળી જાય એટલી જ વાર આપણે એને રહેવા દેવાનું છે. એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે. તો હવે મિક્સી જારમાં આપણે દાળ અને ચોખાને એડ કરી લઈશું. તો સાથે 1 ઇંચ આદુનો ટુકડો પણ ઝીણો સમારી અને એડ કરી દઈશું. 2 મીડિયમ સ્પાઇસી મરચા છે એ પણ આપણે એડ કરી દઈશું અને થોડીક હળદર પણ આપણે સાથે એડ કરી દઈશું. હવે 4 થી 5 ચમચી દહીં એડ કરી દઈશું અને આ ઘરનું જ દહીં છે. જરૂર લાગે તો આપણે થોડું પાણી એડ કરીને પછી એને પીસી લઈશું. બેટરને આપણે ટ્રાન્સફર કરી લઈશું. તો એવી જ રીતે આ દાળ ચોખાને પણ આપણે પીસી લઈશું. હવે અત્યારે આપણે દહીં એડ કરવાની જરૂર નથી. તો આ દાળ ચોખાને આપણે એમ જ પીસી લઈશું. હવે બેટરને આપણે સરખી રીતે મિક્સ કરી લેવાનું છે. હવે બેટરને આથો લાવવા માટે આપણે ઢાંકીને મૂકી દઈશું. તો ફ્રેન્ડ્સ, અત્યારે ગરમી છે તો એમાં તમે 3 થી 4 કલાક પણ રાખશો તો પણ તમારો આથો સરસ આવી જશે. હવે બેટરને બરાબર આપણે મિક્સ કરી લઈશું. હવે 1 પ્લેટ જેટલું બેટર આપણે કાઢી લઈશું. થોડું લસણ મેં ખાંડી લીધું છે એ એડ કરીશું. હવે સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું. 1 ચમચી જેટલું તેલ એડ કરીશું. બીજી બાજુ આપણે સ્ટીમરને ગરમ કરવા મૂકી દઈશું. થોડું પાણી એડ કરીને કન્સિસ્ટન્સીને સેટ કરી દઈશું. હવે અડધી ચમચી જેટલો ઈનો એડ કરીશું. ઈનોને એક્ટિવેટ કરવા માટે આપણે 1 ચમચી જેટલું પાણી એડ કરીશું અને બરાબર મિક્સ કરી લઈશું. તો એક જ ડાયરેક્શનમાં આપણે એને હલાવી લઈશું અને હળવા હાથે જ આપણે એને મિક્સ કરવાનું છે. હવે ઢોકળાની પ્લેટને મેં તેલથી ગ્રીસ કરી દીધી છે અને બેટર એમાં આપણે એડ કરી દઈશું. હવે બેટરને આપણે સરખી રીતે પૂરી ડીશમાં સ્પ્રેડ કરી દઈશું. હવે ઉપરથી થોડું લાલ મરચું આપણે સ્પ્રિંકલ કરી દઈશું. હવે સ્ટીમર આપણું બરાબર સ્ટીમ થઈ ગયું છે. આવી રીતે આટલું સ્ટીમર આપણું ઉકળી જવું જોઈએ અને એના પછી જ આપણે કુકરમાં પ્લેટ મૂકવાની છે. તો હવે એને ઢાંકણ ઢાંકીને સ્ટીમ થવા દઈશું. તો 5 મિનિટ થઈ છે અને ઢોકળા આપણા સ્ટીમ થઈ ગયા છે. બેટર તમે કેટલું નાખો છો, કેટલા પ્રમાણમાં, એના ઉપર થોડોક પ્લસ માઇનસ ટાઈમિંગ થઈ શકે છે. હવે આપણે પ્લેટને કાઢી લઈશું. હવે બેટર મેં એક પ્રોસેસથી તૈયાર કરી રાખ્યું છે. આમાં આપણે 1 ટેબલ સ્પૂન જેટલા ધાણા એડ કરીશું અને મિક્સ કરી લઈશું. લાલ મરચું એડ કરી દઈશું અને સ્ટીમ થવા એને મૂકી દઈશું. હવે બીજી સાઈડ આપણે જ્યાં સુધી ઢોકળાની પ્લેટ ચડે છે ત્યાં સુધી આપણે ચટણી બનાવી લઈશું. તો આ 3 ટેબલ સ્પૂન જેટલું મેં લસણ ખાંડી લીધું છે. તો ચટણી બનાવવા માટે એક વાસણમાં મેં 2 ટેબલ સ્પૂન જેટલું તેલ લઈ લીધું છે. તો અહીંયા આપણા ઢોકળા પર સ્ટીમ થઈને તૈયાર છે. તો ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. તેલ ગરમ થઈ જાય એટલે આપણે થોડી હિંગ એડ કરી દઈશું અને તેલ એકદમ આવવા નથી દેવાનું અને એમાં આપણે આ લસણની પેસ્ટ એડ કરી દઈશું. થોડીક વાર માટે આપણે ગેસ બંધ કરી દઈશું. જે આપણે રેગ્યુલર મરચું ખાતા હોય એ 1 ટીસ્પૂન જેટલું એડ કરવાનું અને 2 ટેબલ સ્પૂન જેટલું કાશ્મીરી લાલ મરચું એડ કરવાનું. પછી તીખું તમે જે પ્રમાણે ખાતા હોય એ પ્રમાણે એડ કરવાનું. અડધી ટેબલ સ્પૂન ધાણા જીરું, સ્વાદ અનુસાર મીઠું. હવે આને આપણે બરાબર મિક્સ કરી દઈશું અને હવે આપણે ગેસની ફ્લેમ ચાલુ કરી દઈશું અને પછી આમાં 1 ટામેટું છીણી લીધું છે એ એડ કરી દઈશું. હવે એને બરાબર આપણે ચડવા દઈશું. હવે તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે આ ચટણીને થવા દઈશું. તો તમે જોઈ શકો છો થોડીક જ વારમાં આપણું તેલ જે છે એ છૂટું પડવા લાગ્યું છે. હવે થોડી કન્સિસ્ટન્સી આપણે સેટ કરી લઈશું. તો થોડું પાણી એડ કરીશું. આપણે પાણી થોડું એડ કરી દઈશું. એક સાથે આપણે પાણી એડ નથી કરવાનું. તો બસ આની કન્સિસ્ટન્સી આ રીતની રહે એ પ્રમાણે પાણી એડ કરવાનું છે. જો આ ચટણી ક્યારેય ટ્રાય નથી કરી તો જરૂર ટ્રાય કરજો, બહુ જ મજા આવશે. તો હવે આપણી ચટણી થઈ ગઈ છે તો આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. હવે ઢોકળા ઉપર આપણે થોડું તેલ સ્પ્રેડ કરી દઈશું એટલે ઉપરની લેયર જે છે એ ડ્રાય ન થઈ જાય. હવે આપણે એને કટ કરી લઈશું.
હવે તમને વચ્ચેથી કાઢીને પણ બતાવી દઉં. જુઓ, ઢોકળામાં કેટલી સરસ જાળી આવી છે, એકદમ સોફ્ટ થયા છે. તો સોફ્ટ અને જાળીદાર ઢોકળા આપણા તૈયાર છે. જો તમે પહેલી વાર પણ ટ્રાય કરતા હશો તો તમારા ઢોકળા પણ આ જ રીતથી બનાવશો એકદમ સોફ્ટ અને જાળીદાર બનશે. તો ઢોકળા સાથે મજા પડી જાય એવી ચટણી પણ તૈયાર છે. તો ટ્રાય જરૂર કરજો અને રેસીપી સારી લાગે તો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. બહુ ટેસ્ટી છે, એકદમ સોફ્ટ અને ચટણી તો મજા પડી ગઈ. થેન્ક યુ મમ્મા. વેલકમ બેટા. તો ફ્રેન્ડ્સ, ઢોકળાની રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઈક અને ફ્રેન્ડ્સ ફેમિલીમાં શેર કરજો. મારા ફેસબુક અને ઇન્સ્ટાના પેજને ફોલો કરજો અને નેક્સ્ટ રેસીપીમાં નેક્સ્ટ વિડીયો સાથે જલ્દી મળીશું. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.